સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવેની કામગીરી શરૂ થયા બાદ વર્ષ 2025 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાને લઈને કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે મેઘતાપુરા અંડરબ્રિજ હાઇટ ગેજ સ્ટ્રક્ચર પણ ઊભું કરવામાં આવ્યું છે, તો રેલ લાઇન લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હિંમતનગરથી ખેડબ્રહ્મા 55 કિલોમીટર રેલવેને બ્રોડગેજ કરવાની કામગીરી શરૂ થયા બાદ હિંમતનગર રેલવે સ્ટેશનથી રેલવે લાઇન જોઈન્ટ કર્યા બાદ સર્વિસ રેલ કાઢીને નવીન રેલવે પાટા લગાવવાની કામગીરી ચાલી રહી છે. તો બીજી તરફ ઈડર હિંમતનગર મેઘતાપુરા 3 રસ્તા પાસે રેલવે ફાટક પર નવીન અંડરબ્રિજ બનાવવામાં આવ્યો હતો, જેની કામગીરી અંતિમ તબક્કામાં છે. ત્યારે હાઇટ ગેજ સ્ટ્રક્ચર પણ લગાવવામાં આવ્યું છે. તો સાથે સાથે હાથમતી નદી પરનો 355 મીટર લાંબો ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે. તો રેલવે પાટા લગાવવાની પણ કામગીરી ચાલી રહી છે. સાથે જ ઇલેક્ટ્રિક વીજ પોલ પણ લગાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. જ્યારે હિંમતનગરથી ઈડરમાં પ્રવેશતા રોડ પર અંડરબ્રિજની કામગીરી ચાલી રહી છે. તો હાલમાં ચાલતી આ તમામ કામગીરીને લઈને આગામી દિવસો વર્ષ 2025માં હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધીની રેલવે શરૂ થવાની જાણકારી રેલવેના સૂત્રો દ્વારા મળવા પામી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.